એક યુવક કે જે ભણી ગણી ખૂબ મહેનત કરી આઈટી એન્જિનિયર બન્યો। ત્યાર પછી નોકરી પણ સારી હતી, પગાર પણ સારો હતો, પરંતુ આ ભાઈને નોકરી કરી અને પૈસા નહોતા કમાવવા। રાતોરાત કેવી રીતે પૈસા કમાવવાની લાલચમાં જેલ જવાનો અને વારો આવ્યો છે, જુઓ આ ક્રાઇમ રિપોર્ટમાં। ક્રિકેટ બેટિંગ એપથી મેચ પર પૈસા લગાવો અને રૂપિયા કમાવો। આઈપીએલના દરેક બોલ અને રન પર પૈસા લગાવી રૂપિયા કમાવવા મળતા હોય તો કોને ના ગમે, પણ બેટિંગ એપથી મેચ પર પૈસા કમાવવાની લાલચ તમને ભારે પડી શકે છે। આ લાલચનો રસ્તો તમને જેલ સુધી ન પહોંચાડી દે તેનું ધ્યાન રાખજો। ક્રિકેટ બેટિંગ એપ પર રૂપિયા લગાવવા ભારે પડ્યા। આઈટી કંપનીમાં કામ કરનાર યુવક બની ગયો ચોર। યુવક મેચ તો ના જીત્યો પણ પૈસા હારી ગયો। વલસાડ સિટી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન વલસાડથી ટુ વ્હીલર પર સુરત જતા એક શંકાસ્પદ શખ્સને ઉભો રાખવામાં આવ્યો। તેની પાસે બાઇકના ડોક્યુમેન્ટ્સ માંગવામાં આવ્યા, પરંતુ આરોપી પાસે ના કોઈ ડોક્યુમેન્ટ હતા, જેથી પોલીસે કડકાઈથી પૂછપરછ કરતા આરોપીએ ચોરીનું ટુ વ્હીલર હોવાનું જણાવ્યું, જેથી પોલીસે તેની પાસેથી વાહન જપ્ત કરી અને આરોપીની પૂછપરછમાં ચોરી કરેલું અન્ય ટુ વ્હીલર જપ્ત કરવામાં આવ્યું છે। અભિષેક રાયઠઠ્ઠા નામના આરોપીની ધરપકડ કરાઈ। વલસાડ સિટી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એમને બાતમી મળે કે છીપવાડ ગંડાળા પાસે એક સમ સફેદ કલરનું ચોક્કસ એક નંબરનું એક્ટિવા નીકળનાર છે, જે એક્ટિવા ચોરીનું છે। જે બાતમી આધારે એ સમને પકડીને એની પૂછપરછ કરતા એ પોતાનું એક્ટિવા જણાવેલ, પરંતુ એના નંબર આધારે તપાસ કરતા એ એક્ટિવા સરવાની એપાર્ટમેન્ટ તિથલ રોડના એક બેન છે એમનું જણાઈ આવેલ। જે બેનની સંપર્ક કરી પૂછપરછ કરતા એ બેને જણાવ્યું કે તારીખ 1/5/2025ના રોજ તેઓ પોતે પોતાની એક્ટિવા ઘર નીચે મૂકી બીજે રહેવા જતા રહેલા હતા, જેથી અત્યારે બીજા ઘરે જ રહે છે, તેથી એક્ટિવા ત્યાં છે કે એને ખબર ન હતી, અને ત્યારબાદ એમણે પોતાના એક્ટિવાની ખબર કાઢતા એક્ટિવા ચોરીનું જાણવા મળેલું। આઈટી ઇજનેર કેવી રીતે બની ગયો ચોર? આરોપી અભિષેક વલસાડનો રહેવાસી છે, પરંતુ નોકરી સુરતમાં રહેતો હોવાથી ત્યાં જ કરતો હતો। આઈટી એન્જિનિયરિંગની ડિગ્રી ધરાવતો અભિષેક કંપનીમાં સારા પગારે નોકરી કરતો હતો, પરંતુ અન્ય મિત્રોની જેમ અભિષેકને ક્રિકેટ બેટિંગ એપ પર રૂપિયા લગાવવાનો શોખ જાગ્યો। શરૂઆતમાં નાની મોટી રકમ એપ પર લગાવી રૂપિયા જીતતા અભિષેકની લાલચ વધી, જેથી તેણે પોતાનો પગાર બેટિંગમાં લગાવ્યો અને ત્યારબાદ લોકો પાસેથી રૂપિયા લઈ બેટિંગમાં લગાવ્યા। પહેલા પગાર અને પછી લોકો પાસેથી લાવેલા રૂપિયા આરોપી હારી ગયો, તેમ છતાં અભિષેકની આંખો ઉઘડી નહીં। લોકો પાસેથી ઉછીના રૂપિયા લઈ બેટિંગ એપ પર લગાવ્યા। એ રૂપિયા હારી જતા આરોપીના માથે દેવું થઈ ગયું। હવે ઉછીના રૂપિયા મિત્રો પાસેથી માંગી શકાય તેમ નહોતા। દેવું ઉતારવા માટે અભિષેકે સુરતના અડાજણ વિસ્તારમાંથી ટુ વ્હીલરની ચોરી કરી OLX પર વેચવા માટે મૂકી। ગ્રાહક સાથે વાતચીત થઈ ગયા બાદ તે વેચવા વલસાડ આવ્યું હતું, જો કે વલસાડ આવ્યા બાદ ગ્રાહકે ફોન ઉપાડવાનું બંધ કરી દીધું। એ પછી ટુ વ્હીલરનું પેટ્રોલ પૂરું થતા આરોપી એક એપાર્ટમેન્ટમાં મૂકી અને સુરત જઈ રહ્યો હતો, ત્યારે પોલીસના હાથે ઝડપાઈ ગયો। એણે એક બીજી એક્ટિવા OLX પર વેચવા મૂકેલ, જે એક્ટિવા ડીઓ હતું। એ એક્ટિવાના નંબર આધારે તપાસ કરતા એ એક્ટિવા સુરતના રાંદેરનું જણાવેલ, જેથી રાંદેર પોલીસ સંપર્ક કરતા ત્યાં પણ એક્ટિવા ચોરી થયેલાનું જાણવા મળેલ। તેથી આ બંને એક્ટિવા અને મોબાઈલ ફોન BNSS કલમ 106 મુજબ કબજે કરી આગળની તપાસ પોલીસે હાથ ધરી છે। આ વ્યક્તિ આઈપીએલમાં જે ગેમ ચાલે છે એ ગેમમાં ડ્રીમ 11 ગેમમાં અમુક પૈસા હારી ગયેલો, જેથી એ પૈસા રિકવર કરવા માટે આ રવાડે ચડ્યો એવું જેથી તપાસમાં ખુલેલું છે। પોલીસ પૂછપરછમાં 2 વાહન ચોરીના ઉકેલાયા ભેદ। ટુ વ્હીલરની ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ। દેવું થઈ જતા અભિષેકે 2 જગ્યાએથી વાહનની ચોરી કરી હતી। વલસાડના તિથલ રોડ પર આવેલા સાવરણી રેસિડેન્સી એપાર્ટમેન્ટ અને સુરતના અડાજણમાંથી ટુ વ્હીલરની ચોરી કરી હતી। એ ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। આમ બેટિંગ એપ પર રૂપિયા લગાવવા રાતોરાત લાખો કમાવાના ચક્કરમાં આઈટી કંપનીમાં કામ કરતો અભિષેક ક્યારે ચોર બની ગયો એ વાતનો તેને અંદાજ સુદ્ધા ન રહ્યો। પ્રિયાંક પટેલ, ગુજરાત ફર્સ્ટ, વલસાડ।